મિત્રો નમસ્કાર, જય માતાજી। ગુજરાતના ઠાકોર સમાજ, રાજસ્થાનના ઠાકોર સમાજ, ગુજરાતના કોળી ઠાકોર સમાજ, રાજસ્થાનના કોળી ઠાકોર સમાજ આ જોડીને તમારે નંબર વિનંતી કરું છું કે આ વિડીયાને પૂરો જોજો। હમણાં હું ગયો તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં, જ્યાં ઘણી ખરાબ હાલત હોય, એના ઓપરેશન થતા હોય, એની હોસ્પિટલમાં 15-20 દિવસ રહીને આવ્યો છું। તો ત્યાં મને ઠાકોર સમાજના કહો કે કોળી સમાજના કહો, યુવા મિત્રો મળ્યા, કાકા વડીલો મળ્યા। તો તમને ખબર છે કે અર્જુન ઠાકોર જાય ત્યાં સમાજની વાતો ધીરે ધીરે ગોતીને લાવતો કે સમાજમાં શું ચાલે છે, કેવી રીતે ચાલી રહ્યું છે। તો આપણે વાત કરશું ઠાકોર સમાજની। ડીડી ગિરનાર, સોમનાથ આ બાજુમાં બધા કોળી જ કહે છે, કોઈ કહેતા નથી ઠાકોર। ગુજરાતમાં છે બરાબર। અમદાવાદ, ગાંધીનગર, થરાદ આ બધા કહે છે ઠાકોર। તો કોળી ઠાકોર એટલે બધા ઠાકોર છે ને કોળી છે બધા એક છે કે મેં જોયું છે, મેં સાંભળ્યું, એમને જઈને પૂછ્યું કે મેં કીધું આ યાર તમારા ગુજરાતમાં કોળી ને ઠાકોર અલગ છે કે હાગી છે? તો મને કીધું કે કોળી ઠાકોર એક જ છે। પહેલા કોળી હતા, પછી 2 રૂપિયા આવ્યા તો ઠાકોર બન્યા કે અમે ઠાકોર છે જ એ ને કોળી। એના ચોપડામાં, એના જૂના પુસ્તકોમાં કોળી લખેલું છે। કોળી ઠાકોર એક જ છે, કોઈ વેમ ભેદભાવ રાખતા નહીં તમે। તો મેં કીધું છે કે ભાઈ હું કોળી ઠાકોરના સમાજના વિડીયો બનાવું છું અર્જુન પરમાર યુટ્યુબ ચેનલ પર, ઠાકોર પર। તો મારા માટે પણ ફોન આવ્યો હતો ગુજરાતથી, મને કે ભાઈ તમે વિડીયો સુપર હિટ બનાવો છો સમાજ માટે, પણ તમે કોળી ના કહેતા। તો મેં ભાઈને વિચાર્યું સોરી કોળી નહીં કહીશ, ઠાકોર કહીશ। તો પછી મેં ત્યાંથી તમને સવાલ કર્યો, મેં કીધું મેં યાર મેં કોળી કહીને વિડીયો બનાવતો, મને કીધું કે યાર તમે કોળી કહીને વિડીયો ના બનાવો, ઠાકોર કરીને વિડીયો બનાવો। મેં ઠાકોર કરીને હું વિડીયો બનાવું છું। તો મને કહો કોળી ઠાકોર એક જ છે, એવું કાંઈ ભેદભાવ છે નહીં, પણ આ શું કે ભાગલા પડી ગયા છે। આ બાજુ મજા આવે કે અમે ઠાકોર કહીએ ને અમને કોળી મત કહો, આ બાજુ મજા આવે કે મને કોળી જ કહીએ, કઈ ભેદભાવ છે નહીં। તો મિત્રો આ જોડી નંબર વિનંતી છે કે આપણે ગુજરાત હોય કે રાજસ્થાન હોય, બધા કોળી ઠાકોર હળી મળીને દિલથી રહેવાનું। અને દેખો કે એમાં કોઈ ભેદભાવ રાખવાનો હોય નહીં કે કોળી હોય કે ઠાકોર, બધા હળી મળીને રહેવાનું, સમાજમાં એ સપોર્ટ કરવામાં રહેવાનું। અને જો કે મને ગુજરાતમાં મિટિંગ કરી હતી ઠાકોર સમાજની, ગુજરાતમાં મિટિંગ કરી હતી ઠાકોર સમાજની, ત્યાં આપણા ગુજરાતના સુપરસ્ટાર મહેંગા વિક્રમભાઈ ઠાકોર સુપરસ્ટાર, ફિલ્મોના કહો તો, આલ્બમ સોંગના કહો તો, ગીતોના કહો તો, જ્યારે ફિલ્મ હિસ્ટ્રી બેજીથી મણિલાલ બારોટ હોય કાં પછી નરેશ કંદડિયા હોય કે હિતેશ કંદડિયા કે હિતેશ કુમાર હોય, ફિલ્મો નથી ચાલતી ત્યારે આ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર આવ્યા। એકવાર પીયુને મળવા આવે છે, ફિલ્મ સુપર હિટ ચાલે, એ પછી બધી ગુજરાતની ફિલ્મો બદલાઈ ગઈ, 100% બધી ચાલવા માંડી છે। તો થેન્ક યુ, દિલથી આભાર। વિક્રમ ઠાકોરે કીધું છે મને મારી ઠાકોર સમાજના યુવા મિત્રો, કાકા વડીલો એવા સમાચાર મને મળ્યા છે કે ઠાકોર સમાજના મને એમ કહે છે કે તું સમાજ બગાડે છે, તો ગીતો ગાવે છે। તો વિક્રમ ઠાકોરે એની મિટિંગ રાખવી હતી, બધા હળી મળીને ત્યાં વિક્રમ ઠાકોર પહોંચ્યા। એનું અત્યારે શૂટિંગ ચાલતું હતું, વિક્રમ રાજા ફિલ્મ સોમનાથમાં, એ રજા લઈને ટાઈમ લઈને આવ્યા હતા મિટિંગમાં। પછી કીધું કે ઠાકોર સમાજની જે યુવા મિત્રો, કાકા વડીલો, ભાઈઓ બહેનો, દીકરીઓ બધી બેઠી હતી, બધાની સામે એમણે કીધું કે તમે ઠાકોર સમાજના મને કહેતા હો કે વિક્રમ ઠાકોર ત્યાં ફિલ્મ બનાવે અને સમાજ બગડે, વિક્રમ ઠાકોર ગીત બનાવે સમાજ બગડે। વિક્રમ ઠાકોરે દારૂ છોડો, વ્યસન છોડો એવા ગીતો, ભક્તિના ગીતો, ભાઈ બહેનના, દીકરીના અનેક ગીતો ગાવેલા છે। વિક્રમ ઠાકોરે કીધું કે મારાથી હું ગીત ગાવતો હું કે હું ફિલ્મ ઉતારતો, મારાથી સમાજ બગડતી હોય તો હું ફિલ્મ અને ગીતો ગાવાનું છોડી દઉં। તમે મારી પીઠ પાછળ વાત ના કરો, જે વાત કરવી હોય મારે સામે આવીને તમે વાત કરો। આ સુપરસ્ટારના વિક્રમભાઈએ ઠાકોરે કીધું હતું, તો વાત વિક્રમ ઠાકોરની એકદમ સહી છે, ગલત નથી। તમને કેવું લાગ્યું? વિક્રમ ઠાકોરનું એક સોંગ પણ તમને જોવા નહીં મળે કે તમે દારૂ પીઓ, બેવફાની યાદમાં દારૂ પીધો, ઝેરની વાત અલગ છે, દારૂ પીધો, એવું કદી લવ સોંગ કે વ્યસનવાળું સોંગ વિક્રમ ઠાકોરનું તમને નહીં મળે। હમું એવું સોંગ મળે છે કે દારૂ છોડો રે ઠાકોર તમે દારૂ રે છોડો। તો મિત્રો આજના વિડીયો મેતુસેન ચેનલને આગળ શેર કરજો। હજી નવો એક વિડીયો આવશે, સરસ મજાનો વિડીયો આવશે, 100%, 101%। જય માતાજી।